જય માતાજી। આજે આપણે વડોદરાના અનગઢ ગામે આવેલા મસાની મેરડી માતાના મંદિર વિશે વાત કરીશું, જે મેરડી માતાનું મંદિર ફેમસ છે। વડોદરા જિલ્લાના અનગઢ ગામે આવેલું મહાન મસાની મેરડી માતાજીનું મંદિર ગુજરાતના સૌથી પ્રખ્યાત અને ચમત્કારિક શક્તિપીઠોમાંનું એક ગણાય છે। આ મંદિર સાથે જોડાયેલા રહસ્યો। મંદિરનો એક ભાગ મહીસાગર નદીના પ્રવાહની અંદર એક મોટા હાથીયા ખડક પર આવેલો છે। એક માન્યતા મુજબ માતાજી આ ખડક પર 500 વર્ષથી બિરાજમાન છે। ચોમાસામાં જ્યારે મહીસાગર નદીમાં પૂર આવે છે ત્યારે નદીના પાણી મંદિરના મુખ્ય ભાગને ડૂબાડી દે છે। આ સમય દરમિયાન પણ માતાજી અહીં બિરાજમાન રહે છે। આ દ્રશ્ય ભક્તો માટે એક મોટો ચમત્કાર ગણાય છે। માતાજીનું નામ મસાણી। મસાણ એટલે સ્મશાન પાડવા પાછળનું લોકવાયકાનું મુખ્ય છે। મસાની મેરડી કહેવાય છે કે આદિકાળમાં માતાજી સ્મશાન પાસે બિરાજતા હતા અથવા તેમની શક્તિનો પ્રભાવ સ્મશાન સાથે સંકળાયેલો છે, તેથી તેમને મસાની મેરડી કહેવામાં આવે છે। મહોણી માતા। અન્ય એક માન્યતા અનુસાર માતાજી ભક્તોની મોહ દૂર કરીને તેમને મુશ્કેલીઓમાંથી મુક્ત કરે છે, તેથી તેઓ મહાણી માતા તરીકે પણ ઓળખાય છે। ચમત્કાર મનોકામના પૂર્તિ। ભક્તોની દ્રઢ માન્યતા છે કે અહીં સાચા મનથી માનેલી માનતા હંમેશા પૂરી થાય છે। ખાસ કરીને સંકટ કે મુશ્કેલીમાં મુકાયેલા લોકો દૂર દૂરથી ન્યાય અને શાંતિ મેળવવા આવે છે। ભુવા અને ડાકલા। આ વિસ્તારમાં મેરડી માતાના ભુવાઓ દ્વારા ડાકલા સાથે માતાજીની આરાધના થાય છે। તેમની આરાધના અને માતાજીની હાજરીથી ભક્તોને પરચાઓનો અનુભવ થયો હોવાનું કહેવાય છે। વર્તમાન મહીસાગર નદીના કિનારે માતાજીનું એક નવું અને ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં ભક્તો શ્રદ્ધાથી દર્શન કરી શકે છે, પરંતુ મૂળ સ્થાનિક નદીના ખડક પર જ આવેલું છે। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મેરડીમાં લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।